નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે ખેલૈયાઓને ઉત્સાહમાં કોઈ પણ પ્રકારનો ભંગ ન પડે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે। સુરતમાં નવરાત્રીના પર્વને લઈ મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને સુરતના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ ટીમ રસ્તા પર આવી એક્શન કામગીરી કરી રહી છે। દારૂના કે અન્ય કોઈ કેફી પદાર્થના નશામાં આવારા તત્વો દ્વારા તૈયાર થઈ નીકળેલી મહિલાઓ કે યુવતીઓને છેડતી ન થાય તેની પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સુરત પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા રાહદારીઓને તપાસવામાં આવી રહ્યા છે। તેમાં જો કોઈ નશાની હાલતમાં પકડાય તો તેને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે। નવરાત્રી આવે એટલે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। તૈયાર થઈને મોટા મોટા આયોજનોમાં યુવતીઓ અને મહિલાઓ ગરબે ઘૂમવા જતી હોય છે। મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી ઘરે પરત ફરતી હોય છે। આવા સમયે મહિલાઓને કે યુવતીઓને છેડતીના અનેક બનાવો પોલીસ સમક્ષ સામે આવે છે। સુરતમાં અનેક મોટા આયોજનો આ વર્ષે નવરાત્રીને લઈ થયા છે ત્યારે ખેલૈયાઓમાં પણ ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેને જ લઈ ખેલૈયાઓનો ઉત્સાહ ભંગ ન પડે તેની પર સુરત પોલીસની ખાસ નજર રાખવામાં આવી રહી છે। શહેરના ઠેક ઠેકાણે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે। સંવેદનશીલ વિસ્તાર સહિત મોટા મોટા આયોજનોની આસપાસના વિસ્તાર અને મોટા મોટા આયોજનોમાં પણ આ વખતે સુરત પોલીસની બાજ નજર રહી છે। નવરાત્રીને લઈ મહિલાઓ યુવતીઓ ટ્રેડિશનલ શણગાર સાથે તૈયાર થઈ મોડી રાત્રિ સુધી ગરબે રમવા જતી હોય છે। આવા સમયે તેની સુરક્ષાની જવાબદારી ખૂબ જ બની રહે છે। ભૂતકાળમાં અનેક વખત નવરાત્રીને લઈ મહિલાઓની છેડતી અને અઘટિત બનાવો સામે આવ્યા છે। અત્યારે આ વખતે મહિલાઓની સુરક્ષાની જવાબદારી સુરત પોલીસે ઉપાડી છે અને નશાની હાલતમાં આવારામપંથી કરતા નબીરાઓ દ્વારા મહિલાઓને છેડતી ન થાય તેની પર સુરત પોલીસ દ્વારા ખાસ ધ્યાન દેવામાં આવી રહ્યું છે। આજે નવરાત્રી પર્વનો પ્રથમ દિવસ છે, પ્રથમ નોરતા છે અને નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ, ગરબા રસિકો અને ભક્તજનો અને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે। સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે, જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ ન્યુસન્સ તત્વો દ્વારા કોઈ ન્યુસન્સ ફેલાવવામાં ના આવે અથવા તો કોઈ એવું અટકચાળું કરવામાં ના આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે। તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય 4 રસ્તાઓ છે એ 4 રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા પોઈન્ટ રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે। તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશાયુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ બ્રીથ એનાલાઇઝર નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।